નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવી હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી સત્ય ઘટના પર આધારિત કહાની, જે તમને મહેનત, હિંમત અને પ્રેમની સાચી તાકાત બતાવશે. ગુજરાતના એક નાનકડા ગામની આ વાત છે, જ્યાં શાંતિલાલના પરિવારની ધન દોલતની ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલી હતી. પરંતુ આ કહાની ફક્ત ધન દોલતની નથી. એ છે બે દીકરીઓ નીલમ અને કંચનની જિંદગીની, જેમના જીવનમાં આકાશ જમીનનો ફેર હતો. એક તરફ શહેરની ચમકદમકમાં ખોવાયેલી નીલમ અને બીજી તરફ ગામની માટી સાથે જોડાયેલી કંચન, જેના પર સાવકીમાં કલાવતીનો જુલમ દરેક પગલે વરસતો. આ કહાની છે અન્યાય સામે ચૂપચાપ લડતી કંચનની, જેણે પોતાના દુઃખને હિંમતમાં બદલીને નવી મિસાલ રચી. તો ચાલો ડૂબી જઈએ આ ભાવનાત્મક સફરમાં, જે તમને રડાવશે, હસાવશે અને જીવનનો નવો પાઠ શીખવશે. તો શું તૈયાર છો તમે? મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, ગુજરાતના એક નાનકડા ગામની આ કહાની છે. અહીં રહેતું હતું શાંતિલાલનું કુટુંબ, જેની ધન દોલતની ચર્ચા આજુબાજુના ગામોમાં ફેલાયેલી હતી. શાંતિલાલને બે દીકરીઓ હતી. નીલમ, તેની સગી દીકરી, જે શહેરની ચમકદમકમાં ખોવાયેલી હતી, અને કંચન, તેની સાવકી દીકરી, જેનું દિલ ગામની માટી સાથે જોડાયેલું હતું. બંને દીકરીઓના જીવનમાં આકાશ જમીનનો તફાવત હતો, અને આ જ તફાવત આ કહાનીનો પાયો બન્યો. શાંતિલાલની બીજી પત્ની કલાવતીનો સ્વભાવ ખૂબ જ કઠોર અને નિર્દય હતો. તે નીલમને ખૂબ લાડ લડાવતી, તેને દરેક સુખ સુવિધા આપતી, પરંતુ કંચનને તે સાવકી દીકરી ગણીને હંમેશા તિરસ્કારથી જોતી. કંચન શાંતિલાલની પહેલી પત્નીની દીકરી હતી, જેણે કંચનને જન્મ આપ્યા પછી આ દુનિયા છોડી દીધી હતી. કલાવતીએ કંચનને ક્યારેય માતાનો પ્રેમ ન આપ્યો. તે કંચનને નોકરાણીથી પણ ખરાબ ગણતી. સવારથી રાત સુધી કંચન પર કામનું ભારણ લાદતી. તેની નાની મોટી ભૂલ પર તેને ટોણા મારતી અને કંચનની મહેનતની ક્યારેય પ્રશંસા ન કરતી. કલાવતીના મોંમાંથી નીકળતું દરેક વાક્ય કંચનના દિલને ઘા કરતું, પરંતુ કંચન ચૂપચાપ બધું સહન કરતી, કારણ કે તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એક દિવસ સવારનો સમય હતો. કંચન ખેતરમાંથી સામાન લાદીને બળદગાડા પર ઘરે પાછી ફરી રહી હતી. તેની સાડીનો પલ્લો વારંવાર ખભા પરથી સરકી જતો હતો, પરંતુ તે ન અટકી. તેનો ચહેરો થાકથી ભરેલો હતો, છતાં તેની આંખોમાં એક અજાણી ચમક હતી, જાણે તે પોતાના દુઃખને હિંમતમાં બદલી લેતી હોય. બીજી બાજુ નીલમ પોતાના રૂમમાં ગાઢ નિંદ્રામાં હતી, કારણ કે રાત્રે મોડે સુધી તે શહેરની કોઈ પાર્ટીમાં મશગુલ હતી. કંચન ઘરે પહોંચતા જ કલાવતીની ચીસ ઘરમાં ગુંજી. કંચન, ક્યાં મરી ગઈ તું? સવારના 8 વાગી ગયા. ન ચા મળી, ન નાસ્તો. દિવસ રાત કામચોરી કરે છે, આળસુ. કંચને ઉતાવળે બળદગાડું આંગણામાં ઊભું રાખ્યું અને રસોડા તરફ દોડી. માં, હમણાં જ ચા બનાવી દઉં, તેણે ધીમા અવાજે કહ્યું. તેના શ્વાસ હજુ પણ ઝડપી હતા, પરંતુ કલાવતીનો ગુસ્સો વધુ ભડક્યો. ચા બનાવી દઉં? તને બોલવાની તમીઝ નથી? કેટલી વાર કહ્યું, મને માં ન બોલ. મારી દીકરી તો નીલમ છે, તું તો આ ઘરનો બોજ છે. ઝડપથી કામ કર, નહીં તો આજે ખાવાનું નહીં મળે. કલાવતીના શબ્દો કંચનના દિલમાં તીરની જેમ ખૂંપ્યા, પરંતુ તેણે ચૂપચાપ માથું નમાવી લીધું. ત્યાં જ નીલમ આંખો ઘસતી બહાર આવી. માં, તમે સવાર સવાર શા માટે બૂમો પાડો છો? મને છોડીને આ કંચનને શા માટે બોલાવો છો? મને પણ તો ઊંઘ આવે છે. નીલમનો લહેકો નખરાથી ભરેલો હતો. કલાવતીએ પ્રેમથી તેનું માથું ચૂમીને કહ્યું, મારી રાજકુમારી, તું આરામ કર. આ કંચન તો કામ કરવા માટે જ છે, તેને બીજું શું આવડે? શાંતિલાલ, જે નજીકમાં ઊભા હતા, આ બધું સાંભળી રહ્યા હતા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. કલાવતી, તું હંમેશા કંચનને ઉલટું સીધું કેમ બોલે છે? તે સવારથી ખેતરમાં મારી મદદ કરવા ગઈ હતી. હમણાં જ બળદગાડાથી સામાન લઈને આવી છે. તું અને નીલમ પણ થોડું કામ કરી શકો ને? કલાવતીએ તિરસ્કાર ભર્યો જવાબ આપ્યો. હા, સારું કર્યું કે તેને બળદગાડું શીખવી દીધું. જેવી તેની બુદ્ધિ, એવું જ તેનું ગાડું. મારી નીલમ તો મર્સિડીઝમાં ફરે છે, અને આ કંચન બળદગાડામાં. બસ આ જ તેનું સ્તર. નીલમ હસી પડી, પરંતુ શાંતિલાલે સખત સ્વરે કહ્યું, કલાવતી,
તારા અને નીલમના હાથમાં મહેંદી લાગી છે કે શું? થોડી શરમ તો રાખ. આ બાજુ કંચન બળદગાડું આંગણામાં મૂકીને રસોડામાં ગઈ અને ચા બનાવવા લાગી. પરંતુ કલાવતીનો અવાજ ફરી ગુંજ્યો. કેટલી વાર લગાડીશ? તને ચા બનાવતા પણ નથી આવડતું? મારી નીલમ હોત તો અત્યાર સુધી બધું તૈયાર થઈ ગયું હોત. કંચને ચૂપચાપ ચા બનાવી અને બધા માટે નાસ્તો તૈયાર કર્યો. પરંતુ જ્યારે તે નાસ્તો લઈને આવી ત્યારે કલાવતીએ ફરી ટોણો માર્યો. આ શું બનાવ્યું? આ રોટલીઓ તો પથ્થર જેવી સખત છે. તને કંઈ બરાબર બનાવતા જ નથી આવડતું. કંચને કોઈ જવાબ ન આપ્યો. તે ચૂપચાપ રસોડામાં પાછી ગઈ અને ફરી રોટલીઓ બનાવવા લાગી. તેની આંખો ભીની હતી, પરંતુ તે પોતાનું દુઃખ છુપાવી રહી હતી. શાંતિલાલે આ બધું જોયું અને તેમનું દિલ દુઃખી થયું. તે કંચન પાસે ગયા અને ધીમેથી બોલ્યા, દીકરી, તું આટલું બધું કેમ સહન કરે છે? કંચને હસીને કહ્યું, પિતાજી રહેવા દો, હું ઠીક છું. કલાવતીની ક્રૂરતા અહીં ન અટકી. તે નાની નાની વાતે કંચનને ટોણા મારતી. જો ચામાં ખાંડ ઓછી હોય તો તે બૂમ પાડતી, તને એટલું પણ નથી આવડતું કે ચામાં કેટલી ખાંડ નાખવી? નકામી. જો ખાવાનું થોડું ઠંડુ થઈ જાય તો તે કહેતી, આ ખાવાનું તો પશુઓ પણ ન ખાય. તને રસોડામાં ઘૂસવાની તમીજ નથી. નીલમ પણ પોતાની માતાની હામાં હા મિલાવતી અને કંચનને નીચી બતાવવાનો કોઈ મોકો ન છોડતી. એક દિવસ જ્યારે કંચન ખેતરમાંથી થાકીને પાછી આવી ત્યારે કલાવતીએ તેને ફરી ઠપકો આપ્યો. ક્યાં ફરતી હતી? આખો દિવસ ખેતરમાં ફરે છે અને ઘરનું કામ કોણ કરશે? તને તો બસ કામ ચોરી જ આવડે. કંચને ધીમેથી કહ્યું, માં, હું ખેતરમાં પિતાજીની મદદ કરવા ગઈ હતી. હવે રસોડું સંભાળી લઉં. પરંતુ કલાવતીએ તેની વાત અવગણી અને બોલી, ચૂપ કર. મારી સામે માં ન બોલ. તું મારી દીકરી નથી, આ ઘરનો બોજ છે. ઝડપથી રસોડામાં જા અને આજે નીલમ માટે ખાસ ખાવાનું બનાવ. તેની સહેલીઓ આવવાની છે. કંચન ચૂપચાપ રસોડામાં ગઈ. તેણે નીલમ માટે વિવિધ પ્રકારના વ્યંજનો બનાવ્યા. પનીરનું શાક, પૂરી, ભાત અને મીઠાઈ. પરંતુ જ્યારે નીલમ અને તેની સહેલીઓ ખાવા બેઠા ત્યારે કલાવતીએ કંચનને જમવાના ટેબલ પાસે ઊભા રહેવા કહ્યું. તું અહીં જ ઊભી રહે. કોઈને કંઈ જોઈએ તો તરત આપજે. કંચન ભૂખી હતી, પરંતુ તેણે કંઈ ન કહ્યું. તેણે ચૂપચાપ બધાની સેવા કરી. જ્યારે નીલમ અને તેની સહેલીઓ હસતા હસતા ખાવાનો આનંદ માણતી હતી. રાત્રે જ્યારે કંચન પોતાના નાનકડા ઓરડામાં સૂવા ગઈ ત્યારે તેની આંખો ભીની હતી. તે મનોમન વિચારતી હતી, કાશ મારી માં જીવતી હોત. કદાચ તે મને ગળે લગાવીને કહેત કે હું તેની લાડકી દીકરી છું. પરંતુ કંચને પોતાનું દુઃખ દિલમાં દબાવી દીધું અને સૂઈ ગઈ. નીલમનું જીવન ચમકદમકથી ભરેલું હતું. એક દિવસ તે મર્સિડીઝમાંથી ઉતરી, હાથમાં મોંઘા કપડાં, ઘરેણાં અને બ્રાન્ડેડ બૂટની થેલીઓ લઈને. કલાવતીએ તેને જોઈને તરત ગળે લગાવી અને કહ્યું, મારી દીકરી તો રાજકુમારી છે. ચિંતા ન કર, હું તને જલ્દી નવી ગાડી અપાવીશ. નીલમે ખુશીથી જવાબ આપ્યો, થેન્ક યુ માં, તમે બેસ્ટ છો. કંચન દૂર ઊભી આ બધું જોઈ રહી હતી. તેનું દિલ ભરાઈ આવ્યું. તેણે નીલમનું ઝગમગતું જીવન જોયું અને વિચાર્યું, કાશ મને પણ એકવાર માતાનો પ્રેમ અને સન્માન મળી શકે. પરંતુ તે ચૂપ રહી અને કામમાં લાગી ગઈ. કલાવતીની ક્રૂરતા દિવસે દિવસે વધતી જતી હતી. એક દિવસ જ્યારે કંચન સવારે વહેલી ઉઠીને ખેતરમાં કામ કરવા ગઈ ત્યારે કલાવતીએ તેને ફરી ઠપકો આપ્યો. તું આખો દિવસ ખેતરમાં ફરે છે, ઘરનું કામ કોણ કરશે? તને તો બસ બહાના બનાવતા આવડે. કંચને જવાબ આપ્યો, માં, હું પિતાજીની મદદ કરવા ગઈ હતી. હવે રસોડું સંભાળી લઉં. પરંતુ કલાવતીએ ફરી ટોણો માર્યો. હા, તું તો ખેતરમાં માટી ખોદવા માટે જન્મી છે. મારી નીલમ જેવી છોકરીઓ શહેરોમાં રાજ કરે છે અને તું બળદગાડું ચલાવે છે. કંચનની મહેનત અને હિંમત ક્યારેય ઓછી ન થઈ. તે દરરોજ શાંતિલાલ સાથે ખેતરમાં કામ કરતી, બળદગાડાથી બજાર જતી અને ઘરે આવીને રસોડું સંભાળતી. શાંતિલાલ તેની મહેનત જોઈને ગર્વ અનુભવતો, પરંતુ કલાવતીની ક્રૂરતા સામે તે પણ ઘણીવાર ચૂપ રહી જતો. એક દિવસ તેણે કંચનને બોલાવીને કહ્યું, દીકરી, હું જાણું છું કે તારી માં તારી સાથે સારું વર્તન નથી કરતી, પરંતુ મને વિશ્વાસ છે કે તું એક દિવસ પોતાનું ભાગ્ય જાતે લખીશ. કંચનની આંખો ભીની થઈ ગઈ. પિતાજી, તમે આટલું બોલ્યા એ જ મારા માટે ઘણું છે. દિવસો પસાર થતા ગયા અને નીલમના લગ્ન નક્કી થયા. છોકરો હતો કમલ, એક મોટા શહેરનો શ્રીમંત વેપારી. લગ્નનો જશ્ન આખા ગામમાં ગુંજ્યો. નીલમની વિદાય મોંઘી ગાડીમાં થઈ. કલાવતીએ ગામ લોકો સામે ગર્વથી કહ્યું, જુઓ,
મારી દીકરી રાજકુમારીની જેમ વિદાય થઈ રહી છે. તેના લગ્ન રાજકુમાર જેવા છોકરા સાથે થયા છે. પરંતુ એક સ્ત્રીએ ટોણો મારતા કહ્યું, હા કલાવતી, હવે જોઈએ તું તારી બીજી દીકરીના લગ્ન કેવી રીતે કરે છે. કલાવતીનો ચહેરો લટકી ગયો. નીલમની વિદાય પછી કલાવતીનો કંચન પરનો જુલમ વધી ગયો. તે દરરોજ તેને નવા નવા કામ આપતી, ટોણા મારતી અને તેને નીચી બતાવવાનો કોઈ મોકો ન છોડતી. એક દિવસ જ્યારે કંચન ખેતરમાંથી થાકીને પાછી આવી ત્યારે કલાવતીએ તેને ઠપકો આપ્યો, તું આખો દિવસ ક્યાં ફરે છે? ઘરનું કામ છોડીને ખેતરમાં માટી ખોદવાનો શોખ ચડ્યો છે? આજે રાતનું ખાવાનું સમયસર નહીં બને તો તારે ભૂખ્યું સૂવું પડશે. કંચને ચૂપચાપ માથું નમાવીને રસોડામાં જતી રહી. શાંતિલાલ આ બધું જોઈ રહ્યા હતા. તેમનું દિલ દુઃખી થયું અને તેમણે નક્કી કર્યું કે હવે કંચનના લગ્ન કરી દેવા જોઈએ. તેમણે કંચનને બોલાવીને કહ્યું, દીકરી, હું ઈચ્છું તો પણ આ ઘરમાં તારા માટે વધુ કંઈ નથી કરી શકતો. હું તારા લગ્ન એક સારા ઘરમાં નક્કી કરી દઉં. કંચનના લગ્ન એક ગરીબ ખેડૂત ગોવિંદ સાથે નક્કી થયા. તેની વિદાય બળદગાડામાં થઈ. ગામ લોકો નીચા અવાજે બોલ્યા, સગી દીકરીને મોંઘી ગાડી અને સાવકીને બળદગાડું, આ કેવો ન્યાય? પરંતુ કંચને પોતાનું ભાગ્ય સ્વીકારી લીધું. તેણે ગોવિંદ સાથે નવું જીવન શરૂ કર્યું. ગોવિંદે કહ્યું, કંચન, હું ભલે ગરીબ છું, પરંતુ તારા માટે ખૂબ મહેનત કરીશ. કંચને હસીને જવાબ આપ્યો, મને ફક્ત પ્રેમ અને શાંતિ જોઈએ. કંચનના લગ્ન પછી પણ કલાવતીનું વર્તન બદલાયું નહીં. તે ગોવિંદના ઘરે જતી અને કંચનને ટોણા મારતી. તું તો બળદગાડામાં જ ઠીક હતી, હવે જો આ ગરીબ સાથે તારી શું હાલત થઈ. મારી નીલમ તો મહેલોમાં રહે છે અને તું ઝૂંપડીમાં. ગોવિંદ આ સાંભળીને ગુસ્સે થતો, પરંતુ કંચન તેને શાંત કરતી, રહેવા દો, આ મારી માં છે. કલાવતીનો જુલમ અહીં ન અટક્યો. જ્યારે પણ તે ગોવિંદના ઘરે આવતી તે કંચનને નાના મોટા કામ કરવા કહેતી. આ ઘર કેટલું ગંદુ છે કંચન, તને સફાઈનું પણ કંઈ આવડતું નથી. મારી નીલમનું ઘર તો ચમકે છે. તે કંચનને કલાકો સુધી રસોડામાં ઊભી રાખતી અને જો કંઈ ખામી રહી જાય તો ટોણા મારતી. તને ખાવાનું બનાવતા પણ નથી આવડતું. મારી દીકરી માટે મેં કેટલો સારો છોકરો પસંદ કર્યો અને તું આ ગામડિયા સાથે ફસાઈ. કંચન ચૂપચાપ બધું સહન કરતી. તે ગોવિંદ સાથે ખેતરમાં મહેનત કરતી, બળદગાડાથી સામાન વેચવા જતી અને પોતાના નાનકડા ઘરને સંભાળતી. ગોવિંદ તેની હિંમત વધારતો. એક દિવસ તેણે કહ્યું, કંચન, આપણે ગરીબ છીએ પરંતુ મહેનતથી બધું મેળવી શકીએ. આજે બળદગાડાથી શરૂઆત કરીએ, એક દિવસ ટ્રક સુધી પહોંચીશું. કંચને હિંમત બાંધતા કહ્યું, ઠીક છે, આજથી આપણે આપણા સપનાઓની ઉડાન ભરીશું. ગોવિંદ અને કંચને મળીને બળદગાડા પર સામાન વેચવાનો ધંધો શરૂ કર્યો. તેઓ ગામે ગામ શાકભાજી અને અનાજ વેચવા જતા. તેમની મહેનત રંગ લાવી. ગામ લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા. એકે કહ્યું, તમે તો કમાલ કરી દીધું કંચન, હવે અમારે બજાર જવાની જરૂર નથી. ધીમે ધીમે કંચન અને ગોવિંદે પોતાના નાનકડા ધંધાને વિસ્તાર્યો. તેમનું બળદગાડું ગામની શાન બની ગયું. લોકો દૂર દૂરથી તેમની પાસે સામાન ખરીદવા આવવા લાગ્યા. કંચનની મહેનત અને ગોવિંદનો સાથ જોઈને શાંતિલાલને ગર્વ થતું. તે ઘણીવાર કહેતા, કંચન, તે મારું નામ રોશન કરી દીધું. પરંતુ કલાવતીનું વર્તન બદલાયું નહીં. તે હજુ પણ કંચનને ટોણા મારતી. હા, બળદગાડું ચલાવીને શું ખાડી લીધું? મારી નીલમ તો શહેરમાં રાણીની જેમ રહે છે. કંચન ચૂપ રહેતી, પરંતુ તેના મનમાં એક નિશ્ચય હતો કે તે પોતાની મહેનતથી બધાને બતાવશે કે તે શું કરી શકે છે. બીજી તરફ નીલમના લગ્ન જીવનમાં તોફાન આવી ગયું. કમલ અહંકારી અને સ્વાર્થી હતો. તે નીલમને તેના માતા પિતા પાસેથી પૈસા માગવા દબાણ કરતો. એક દિવસ તેની કંપની ડૂબી ગઈ અને તેણે નીલમને છૂટાછેડા આપી દીધા. નીલમ, જે ક્યારેય એશો આરામમાં ડૂબેલી હતી, તૂટેલા દિલે પોતાના માતા પિતાના ઘરે પાછી આવી. કલાવતીનો અહંકાર પણ તૂટી ગયો. તેને સમજાયું કે પૈસા અને રૂઆબ બધું નથી. આ બાજુ કંચન અને ગોવિંદે પોતાના બળદગાડાના ધંધાને એક મોટી કંપનીમાં બદલી દીધું. જ્યારે કલાવતી અને નીલમને કંચનની સફળતાના સમાચાર મળ્યા, તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કલાવતીને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. એક દિવસ તે કંચન પાસે ગઈ. તેનો ચહેરો શરમથી નમેલો હતો. કંચન, મેં તારી સાથે ઘણું ખોટું કર્યું. તને બોજ સમજી, ટોણા માર્યા અને ક્યારેય પ્રેમ ન આપ્યો. પરંતુ આજે તે મને શીખવ્યું કે મહેનત અને હિંમત શું હોય છે. કંચને કલાવતીને ગળે લગાવી અને કહ્યું, માં, જે થઈ ગયું તે ભૂલી જાઓ.
તમે મને ટોણા માર્યા, પરંતુ મારા પિતાજીએ મારા પર ભરોસો રાખ્યો. આજે હું જે કંઈ છું તેમના કારણે છું. કલાવતીની આંખો ભીની હતી. તેણે નીલમને બોલાવીને કહ્યું, નીલમ, તારી બહેન પાસેથી કંઈક શીખ. તેણે આપણને બતાવ્યું કે મહેનત અને પ્રેમથી દરેક મુશ્કેલી જીતી શકાય. કંચને નીલમની પણ મદદ કરી. તેણે નીલમના લગ્ન પોતાના એક વિશ્વાસુ મિત્ર સાથે કરાવ્યા, જે એક સજ્જન વ્યક્તિ હતો. નીલમને નવું જીવન મળ્યું અને તે પોતાની ભૂલોમાંથી શીખી ચૂકી હતી. એક દિવસ કલાવતીએ આખા પરિવારને એકઠો કર્યો. તેની આંખો ભીની હતી. મેં કંચન સાથે ઘણું ખોટું કર્યું. મેં તેને ક્યારેય દીકરી નથી સમજી, પરંતુ તેણે મને શીખવ્યું કે સાચી દીકરી તે જ છે જે પોતાના પરિવારને જોડે. નીલમ, તે પણ તારી ભૂલોમાંથી શીખ્યું. આજે મને ગર્વ છે કે મારી પાસે તમારા જેવી દીકરીઓ છે. શાંતિલાલે કલાવતીની વાત સાંભળીને કહ્યું, કલાવતી, તને હવે સમજાયું કે સાચી ધન દોલત પ્રેમ અને મહેનતમાં હોય છે. કંચને આપણને આ શીખવ્યું છે. નીલમે કંચનનો હાથ પકડ્યો અને બોલી, બહેન, મેં તને હંમેશા નીચી બતાવી, પરંતુ આજે હું તારી માફી માંગુ છું. તે મને નવું જીવન આપ્યું. કંચને નીલમને ગળે લગાવી અને કહ્યું, દીદી, હવે આપણે બધા એક છીએ. બસ હવે પ્રેમ અને ખુશીથી જીવીશું. આખા પરિવારે એકબીજાને ગળે લગાવ્યા. ગામમાં હવે શાંતિલાલના પરિવારનું ઉદાહરણ આપવામાં આવવા લાગ્યું. આ કહાની મહેનત, હિંમત અને પ્રેમની જીતની કહાની છે. ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો દિલમાં હિંમત અને સપનાઓની ચમક હોય તો કોઈ મંજિલ દૂર નથી. તો મિત્રો, આ હતી ગુજરાતના એક નાનકડા ગામની કંચનની પ્રેરણાદાયી કહાની, જેણે મહેનત, હિંમત અને પ્રેમથી ન ફક્ત પોતાનું ભાગ્ય બદલ્યું, પરંતુ આખા પરિવારને એકજૂથ કરી દીધો. આ કહાની આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો દિલમાં સપનાઓની ચમક અને હિંમતની તાકાત હોય તો કોઈ પણ મંજિલ અજેય નથી. તો આ કહાની તમને કેવી લાગી? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આવી જ હૃદયસ્પર્શી અને પ્રેરણાત્મક કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને આ વિડીયોને શેર કરી એક પ્રેમભરી લાઈક જરૂર આપજો. ચાલો ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી હિંમતથી જીવો અને પ્રેમથી જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.